પાછળના ઘણા સમયથી આપણે જોઈએ છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય એમએલએ એવા ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। આખો કિસ્સો શું છે મારે તમને કહેવું નથી, કારણ કે હવે તમને ખબર છે, કારણ કે દરેક મીડિયાને પ્રકાશિત કરી રહ્યું છે। પરંતુ સવાલ એ અને એ વકીલ કે જે વકીલોને રોકવામાં આવ્યા, જે ધારાશાસ્ત્રીને રોકવામાં આવ્યા, એ ધારાશાસ્ત્રીને રોકવા પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। અને હવે દરેક જિલ્લાના બાર એસોસિએશન ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવી રહ્યા છે, કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય પછી બન્યા, પહેલા તેઓ વકીલ હતા। એમને કહ્યું કે હું પહેલા વકીલ અને પછી હું ધારાસભ્ય વિસાવદરનો બન્યો। વકીલ એટલે કે ગોપાલ ઇટાલિયાને કોર્ટમાં જતા પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાવવામાં આવ્યા, ત્યાં પણ બોલાચાલી થઈ, બાકાચીકી થઈ। પોલીસ અધિકારીઓએ એમ કહ્યું કે અમને ઉપરથી ઓર્ડર છે, અમે તમને અંદર નહીં જવા દઈએ। અને ચૈતર વસાવાના વકીલ હતા ગોપાલ ઇટાલિયા, એમની જ પાર્ટીના નેતા। એમને કહ્યું કે ભાઈ તમે વકીલને અંદર ન જવા દો, એ તો યોગ્ય નથી। પરંતુ છતાં પણ પોલીસ એકની બે ન થઈ અને તેમને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં ન આવ્યો। હાલાકી ઘણી બધી બોલાચાલી થઈ, ઝંઝટ થઈ। એના પછી ગોપાલ ઇટાલીએ એવું પણ કહ્યું કે હું બિન ડ્રેસમાં હોય તો તમે મને ન જવા દો, હું તો ડ્રેસમાં છું, વકીલનો આ ડ્રેસ છે, છતાં પણ તમે જવા નથી દેતા। એમને ભારતીય જનતા પાર્ટીના CR પાટીલ અને હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો સાથે ગોપાલ ઇટાલિયાએ પોલીસને એવું પણ કહ્યું કે એક કામ કરો, તમે ભાજપના ઇશારે કામ કરતા હોય તો તમે રહેવા દો। આમ આદમી પાર્ટીના જેટલા સમર્થકો છે એમણે તો પોલીસે એટલા સુધી કહ્યું કે ભાઈ લો, આ તમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો, ત્યાં સુધી આખી વાત પહોંચી। હવે વાત એટલા સુધી આવી કે ત્યાં ટાઢા પાણીએ ખસ ગોપાલ ઇટાલિયાએ કાઢી દીધી। એકદમ શાંતિથી ગોપાલ ઇટાલિયાએ પોલીસ કર્મચારીઓને વિનંતી કરી કે ભાઈ મને અંદર જવા દો, હું વકીલ છું, ચૈતર વસાવા માટે હું અહીંયા આવ્યો છું, જે મારા પાર્ટીના નેતા છે। થોડીક રકઝક થઈ, એના પછી તેમને અંદર જવા દેવામાં આવ્યા। એના પછી ટાઢા પાણીએ ખસ ગોપાલ ઇટાલિયાએ કાઢી। ગોપાલ ઇટાલિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે ટોક ઓફ ધ ટાઉન બન્યો। તેમાં એમને ચોખ્ખી ચીમકી એવી આપી કે મને કોર્ટમાં ન જવા દેવું હવે પોલીસને ભારે પડશે, કારણ કે હવે હું DGPને ફરિયાદ કરીશ, હાઈકોર્ટના દરવાજા ખખડાવીશ અને બાર એસોસિએશનમાં ફરિયાદ કરીશ કે વકીલને કોર્ટમાં ન જવા દેવામાં આવ્યું। હાલાકી આ બધી જ ઘટનાઓ થઈ, દરેક ઘટનાઓનો જે આખો તાગ છે, બાર એસોસિએશનના જેટલા પણ વકીલ છે, ફરિયાદ કર્યા પછી હવે ડીસા, ગાંધીનગર, જૂનાગઢ, વિજાપુરના બાર એસોસિએશનના જેટલા પણ મેમ્બર્સ છે, સભ્યો છે, એ આગળ આવ્યા છે અને ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવ્યા છે। હવે ક્યાંક ને ક્યાંક આખું ગુજરાત અને ગુજરાતની પોલીસ ક્યાંક ડરી રહી છે, બેકફૂટ કરી રહી છે, કારણ કે DGP, હાઈકોર્ટ અને બાર એસોસિએશન અત્યારે તો લડી લેવાના મૂડમાં છે અને પોલીસ દ્વારા જે પણ કાંઈ ગોપાલ ઇટાલિયા સાથે કરવામાં આવ્યું એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે। હવે સવાલ એક એવો થતો હતો કે ધારાસભ્ય એ કોઈનો કેસ કેવી રીતે લડી શકે, જનતાને એક એવો પ્રશ્ન હતો। તો આ પ્રશ્નનો જવાબ હા છે કે કોઈ ધારાસભ્ય હોય, MLA હોય, MP હોય, LM હોય, એ ગમે તે પ્રેક્ટિસ કરતા વકીલ હોય, એ કોઈ પણ ક્લાયન્ટનો કેસ લડી શકે છે। અને ધારા એટલે કાયદામાં એવું લખ્યું છે કે એડવોકેટ એક્ટ 1961ના રૂલ 49 પ્રમાણે જો અને તો સરકારી નોકરી, ફૂલ ટાઈમ નોકરી કરતા હોય તો એ જ જે વકીલ છે એ કોઈ અન્યનો કેસ ન લડી શકે, જો ફૂલ ટાઈમ નોકરી કરતા હોય તો। બાકી જો પ્રેક્ટિસ કરતા હોય એ વકીલ કેસ લડી શકે છે। MP હોય, MLA હોય કે પછી અન્યતા ધારાસભ્ય જ કેમ નથી, એ કેસ લડી શકે છે। ને આવું હું નહીં, પરંતુ એડવોકેટ એક્ટ 1961નો રૂલ 49 એવું કહી રહ્યો છે કે કેસ લડી શકાય એમ છે। તો પછી ગોપાલ ઇટાલિયાને અંદર પ્રવેશ કરવા દેવામાં કેમ ના આવ્યો, કેમ આમ આદમી પાર્ટીના એ નેતાને રોકવામાં આવ્યા, આની પાછળ શું કારણ છે હવે જોવાનું રહેશે કે બાર એસોસિએશનના દરેક મેમ્બર્સ છે, પ્રમુખ છે, બધા જ આગળ આવ્યા છે। હવે DGP અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના છે ગોપાલ ઇટાલિયા। આ મુદ્દાને લઈ આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો। ને આપે હજી સુધી અમારી ચેનલ i24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો। નમસ્કાર।